Case number 2. Two ISA connected on both side of ગસેટ પ્લેટ. ગસેટ પ્લેટની બેઉ સાઈડ પર તમારો આઈસા એંગલ જે છે કનેક્ટ કરવામાં આવે છે. તેના માટેનો જે સમ છે તેના માટેનો સ્ટેપ્સ. ઓકે, હવે તમને ગિવન ડેટામાં આપ્યો હશે ટુ આઈએસએ. આપણે આગળ જોયું તે શું હતું? ઇક્વલ ઓર અનઇક્વલ એંગલ માટે સિંગલ આઈએસએ માટે હતું, સિંગલ એંગલ હતો. અહીંયા તમારો ટુ આઈએસએ એટલે ટુ એંગલ હશે જે ઓન બોથ સાઇડ ઓફ ગસેટ પ્લેટ, ગસેટ પ્લેટની બોથ સાઇડ પર. ક્લિયર? નાવ થિકનેસ ઓફ ગસેટ પ્લેટ, તમને ગસેટ પ્લેટની થિકનેસ આપી હશે. ધેન ઇલ સ્ટ્રેન્થ એન્ડ ગ્રેડ ઓફ સ્ટીલ, આટલું તમને ગિવન ડેટામાં આપ્યું હશે. અને તમને ફાઇન્ડ કરવા માટે કહેશે કે નંબર્સ ઓફ બોલ્સ એન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, તમારે નંબર ઓફ બોલ્સ ફાઇન્ડ કરવાના છે એન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર? હવે આગળનું જે આપણે સ્ટેપ્સ જોયા અને સમ જોયો એમાં તમને નંબર્સ ઓફ બોલ્સ જે છે એ તમને આપી દીધું હતું. ત્યારે અત્યારે શું કરવાનું છે? નંબર્સ ઓફ બોલ્સ ફાઇન્ડ કરવાનું છે એન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ ફાઇન્ડ કરવાની છે. તો એ કઈ રીતના સોલ્વ થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ગિવન ડેટા લખીને તમારે સ્ટેપ નંબર 1 ડ્રો સ્કેચ, તમારે સ્કેચ ડ્રો કરવાનો રહેશે. હવે તમે અહીંયા જો છો જે ગસેટ પ્લેટ છે એ ગસેટ પ્લેટની બેઉ સાઈડ પર એંગલ સેક્શન છે, જે તમને ડેટામાં કહ્યું તે પ્રમાણે. ડેટામાં શું કીધું કે જે આઈએસએ છે ઓન બોથ સાઇડ ઓફ ગસેટ પ્લેટ, એટલે ગસેટ પ્લેટની બંને સાઈડ પર તમારો આઈએસએ એંગલ છે. ઓકે, તમે અહીંયા જો છો આ ગસેટ પ્લેટ, ધેન વન સાઈડ પર એંગલ સેક્શન એન્ડ અનધર સાઈડ પર, જેને બોલ્ટની મદદથી કનેક્ટ કરવામાં આવ્યો છે. તમે અહીંયા પણ જોઈ શકો આ ગસેટ પ્લેટ, તમારો આ એંગલ સેક્શન, તમારી આની વીથ બી એન્ડ તમારું જે ટેન્સાઇલ ફોર્સ હોય એ, ધેન આ જે છે તમારું ગોચ ડિસ્ટન્સ ઓફ એંગલ એન્ડ આ જે છે બી હોય તો આ જી, ધેન આટલું ડિસ્ટન્સ થશે બી માઇનસ જી. ધેન આ જે તમારું સેન્ટર ટુ સેન્ટર જે બોલ્ટ હોલ ડાયામીટર છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે પીચ એન્ડ જે સેન્ટર લાસ્ટ બોલ્ટ જે છે એના સેન્ટરથી જે એન્ડ ઓફ મેમ્બર છે આટલું ડિસ્ટન્સ શું થશે? તમારું એન્ડ ડિસ્ટન્સ. અધર સાઈડ પર તમારું આ એન્ડ ડિસ્ટન્સ હશે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે ડેટા પરથી તમારે આપણે સેક્શન ડ્રો કરવાનો રહેશે. હવે એમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ કે ડાયામીટર ઓફ બોલ શું કરવાનો છે? એઝ્યુમ કરવાનો છે. ક્લિયર? ડાયામીટર ઓફ બોલ ડી તમારે એઝ્યુમ કરવાનો છે. ધેન એના પરથી તમારે હોલ ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે ડીએચ, જે તમે ડી પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ કરો છો એ રીતના. ધેન જી ઇઝિકલ ગેસ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું, જે આપણે 60% ઓફ કનેક્ટેડ લેગ લઈએ છીએ. ધેન ટેક એરિયા એજી ઓફ ગિવન આઈએસએ ફ્રોમ સ્ટીલ ટેબલમાંથી તમારે એનો એક ગ્રોસ એરિયા લેવાનો છે. હવે ગ્રોસ એરિયા જે છે તમે સ્ટીલ બુકમાં જુઓ છો તો એ સિંગલ એંગલ માટે આપ્યો છે. હવે તમારે ડબલ એંગલ માટે તમે લો છો તો તમારે અહીંયા શું કરવાનું છે? એંગલ આવે છે એને મલ્ટીપ્લાય શું કરીશું? 2. ઓકે, તો ગ્રોસ એરિયા એજી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એરિયા ફ્રોમ સ્ટીલ, જે એજી આવશે તે, એટલે 2 ઇન્ટુ એજી. ક્લિયર? તો તમારો આ આવશે ટોટલ, તમારો 2 જે આઈએસએ છે એનો ગ્રોસ એરિયા આવશે એજી. ક્લિયર? નાવ નેક્સ્ટ જોઈએ આપણે એન્ડ ડિસ્ટન્સ ઈ, જે લેટર છે આપણે 1.7 ટુ ડીએચ આઈએસ 800/2007 પ્રમાણે ક્લોઝ નંબર 10.2.4.2 પેજ નંબર 74ના બેઝ પર. અને એ એન્ડ ડિસ્ટન્સને આપણે રાઉન્ડ ફિગર લઈશું. ડીએચ જે છે એ તમારો હોલ ડાયામીટર હશે. ધેન પીચ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હશે, એ છે તમારો 2.5 ડી, જે ક્લોઝ નંબર 10.2.2ના બેઝ પર પેજ નંબર 73 પ્રમાણે લે છે. ક્લિયર? ધેન સ્ટેપ નંબર 2 ફાઇન્ડ સ્ટ્રેન્થ ગવર્ન બાય ઇલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન ટીડીજી, જે આપણે આગળ જોઈ જ ગયા એ રીતના આગળના જે અનઇક્વલ એંગલ જે છે સિંગલ એંગલ આપણે ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરી હતી એમાં જોઈ ગયા છે. એ જ રીતના જે છે ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32ના બેઝ પર. ક્લિયર? તો જે આપણે આ જોઈ ગયા છે ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ ઇલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32ના બેઝ પર ટીડીજી ફાઇન કર્યો છે. ઓકે, જે સેમ એઝ આપણે આગળ સોલ્વ કર્યું એ રીતના જ કરવાનું છે, એટલા માટે કેલ્ક્યુલેટ એઝ ઇટ ઇઝ આગળ જે કર્યું એ રીતના લખવાનું છે. ધેન સ્ટેપ નંબર 3 ફાઇન્ડ ડિઝાઇન સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN, જે કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે આઈએસ 800/2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 33ના બેઝ પર. હવે તે જોઈએ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એમાં છે 6.3.3.
હવે તમારું આ જે છે એ તમે અહીં જુઓ છો, સિંગલ એંગલ માટે તમે અહીંયા જુઓ છો તો તમારું આ ફોર્મ્યુલા હતું. હવે તમારે જે ડબલ એંગલ છે, ઓકે, તો તેના માટે એક ફોર્મ્યુલા છે TDN = આલ્ફા AN FU ડિવાઈડ બાય ગામા M1. ક્લિયર? તો એ માટે આપણે ડિસ્કસ કરીએ. તો એ જ ફોર્મ્યુલા છે આલ્ફા AN × FU ડિવાઈડ બાય ગામા M1, વેર AN શું છે તમારું નેટ એરિયા ઓફ ધ ટોટલ ક્રોસ સેક્શન, ધેન FU અલ્ટિમેટ સ્ટ્રેન, ગામા M1 પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. હવે તમે એઝ્યુમ કરવાનું છે નંબર્સ ઓફ બોલ્સ એન્ડ ડાયા ઓફ બોલ્સ ઇન સિંગલ લાઇન, કે જે નંબર ઓફ બોલ્સ એન્ડ જે ડાયા ઓફ બોલ જે છે એ તમારા શું છે સિંગલ લાઇનમાં છે. ક્લિયર? તો તમારે જે આલ્ફા છે એ આલ્ફા તમે એના બેઝ પર લેશો. લાઈક તમારો એ જે આલ્ફા છે એ પણ આ ફોર્મ્યુલા નીચે તમે જુઓ છો અહીંયા આલ્ફા = 0.6 ફોર 1 or 2 બોલ, 1 or 2 બોલ માટે 0.6 હશે, 0.7 for 3 balls and 0.8 for 4 and more balls along the length in the end condition. ઓકે, તો હવે તમે જે એઝ્યુમ કરો છો એના બેઝ પર તમારી આલ્ફાની વેલ્યુ લાવવામાં આવશે. ક્લિયર? ધેન નેટ એરિયા AN = શું કરવાનું છે તમારે નેટ એરિયા પ્લીઝ AN એટલે તમારો એક કનેક્ટેડ એરિયા અને તમારો ગ્રોસ એરિયા છે. ગ્રોસ એરિયા એને શું કરવાનું છે તમારે તમારા 2 એંગલ સેક્શન છે એટલે મલ્ટીપ્લાય 2 કરશો. ઓકે, તો એ આગળ જે કેલ્ક્યુલેટ કરીએ એ જ રીતના કનેક્ટેડ લેગ જે છે એનો નેટ એરિયા જે છે આવે એ કેટલો આવે છે તમારો WC × T -1/2 T × T -NDH × T. એન્ડ તમારો આઉટસ્ટેન્ડિંગ લેગનો જે ગ્રોસ સેક્શન છે એ કેટલો આવે છે ગ્રોસ એરિયા એ W0T -1/2 T × T. તો આ જે બે છે એને તમારે એડિશન કરીને તમારે એને મલ્ટીપ્લાય 2 કરવું પડશે, બિકોઝ તમારી પાસે 2 એંગલ સેક્શન છે અને તેના પરથી તમારે આ બધી વેલ્યુ તમારે TDNમાં મૂકી તમારે TDNની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ધેન સ્ટેપ નંબર 4, ફાઇન્ડ ટેન્સાઇલ કેપેસિટી. ટેન્સાઇલ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે. તો ટેન્સાઇલ કેપેસિટી શાના વડે મળશે તમને, જે તમને ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થની વેલ્યુ માંગી છે એક્ઝામ્પલમાં તે છે આ. તો એ છે મિનિમમ ઓફ સ્ટેપ 2 એન્ડ સ્ટેપ 3. સ્ટેપ 2 અને સ્ટેપ 3માં જે મિનિમમ વેલ્યુ આવી છે તે. તો સ્ટેપ 2માં આપણી મિનિમમ સ્ટેપ 2ની વેલ્યુ જે છે એ આપણી શું હતી TDG, ધ સ્ટ્રેન ગવર્ન બાય યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન, અને સ્ટેપ 3માં જે આ TDNની વેલ્યુ આવી E. તો એમાંથી જે મિનિમમ વેલ્યુ હશે તે તમારી શું થશે ટેન્શન કેપેસિટી. Now step number 5, design of balls. The balls will be in double shear. હવે તમે અહીંયા જુઓ છો આગળ જોઈ ગયા તે રીતના જ આપણે સિંગલ શિયર અને ડબલ શિયર આગળથી જ આપણે જોતા આવ્યા છે, તો એ તમને ખ્યાલ જ છે. હવે તમારું આ જે સેક્શન છે શેમાં છે ડબલ શિયર થવાનું, આ 1 શિયર એન્ડ આ અનધર શિયર. ક્લિયર? તો આ સિંગલ આ શું કહેવાય ડબલ શિયરમાં છે થશે આ 1, બિકોઝ આ જે ગસેટ પ્લેટ છે એની વન સાઈડ પર તમારો એક એંગલ છે અને ગસેટ પ્લેટની અનધર સાઈડ પર તમારો એક બીજો એંગલ છે. તો આ જે છે એ તમારા શામાં થશે ડબલ શિયરમાં થશે. ક્લિયર? તો the ball will be in double shear. Clear? The strength of ball in shear, કે જે સ્ટ્રેન્થ છે એ તેની જે ડબલ શિયર અને સિંગલ શિયર છે એની, તો બોલ્ટ ડાયામીટર લાઈક 16 mm હોય તો તેની સિંગલ શિયર એન્ડ ડબલ શિયરમાં જે સ્ટ્રેન્થ છે એ 29 and 58. એ શામાં 16 mm માટે સિંગલ શિયર એન્ડ ડબલ શિયર, ને 20 mm હશે ત્યારે સિંગલ શિયરમાં 45.3 એન્ડ ડબલ શિયરમાં 90.6. આ ડાયરેક્ટ વેલ્યુ છે. ક્લિયર? હવે શિયર કેપેસિટી 4 ખાલી જગ્યા mm ડાયા ઓફ બોલ્ટ ઇન ડબલ શિયર. હવે તમે કયા ડાયા માટે તમે લો છો એના માટે વાત છે. હવે તમે લાઈક 20 માટે લો છો તો તમારા ડબલ શિયરમાં વેલ્યુ કેટલી આવશે 19.6. એટલે શિયર કેપેસિટી 4 જે તમે ડાયા ધારો છો તેના માટે, ને 2 સાથે શું કરવાનું છે મલ્ટીપ્લાય કરવાનું છે, બિકોઝ કે તમારો શું છે અહીંયા 2 ISA છે એટલા માટે. તો 2 × શિયર સ્ટ્રેન્થ, જે શિયર સ્ટ્રેન્થ તમારી આ આવે છે એ. ક્લિયર? તો એ તમારી શિયર કેપેસિટી આવશે. ધેન બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શિયર કેપેસિટી તો બોલ્ટ વેલ્યુ = શિયર કેપેસિટી, જે શિયર કેપેસિટી આવે તે એન નંબર ઓફ બોલ્ટ માટે ટેન્સાઇલ કેપેસિટી ડિવાઈડ બાય બોલ્ટ વેલ્યુ. ટેન્સાઇલ કેપેસિટી શું છે તમારી, તમે જે આ સ્ટેપ નંબર 4માં જોઈ તે, અને તમારી આ બોલ્ટ વેલ્યુ જે છે આ હમણાં ફાઇન્ડ કરીએ
એ તમે ડિવાઈડ કરો એટલે તમારે શું આવશે, નંબર ઓફ બોલ તમારી પાસે આવી જશે. ક્લિયર? તો તમારા નંબર્સ ઓફ બોલ આવે જેને તમારે રાઉન્ડ ફિગરમાં લઈ લેવાના છે. દેન ત્યારબાદ એ જે છે તમારે સ્કેચમાં ડ્રો કરવું પડશે. આ જે વેલ્યુ હતી એ આપણી ટેન્સાઇલ કેપેસિટી છે, આપણે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ નથી. ઓકે, આ તમને શાના માટે યુઝફુલ થશે, બોલ્ડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે યુઝ થશે. હજુ આપણી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે એ વેલ્યુ આપણે આગળ જોઈએ. તો સ્ટેપ નંબર 6, ફાઇન્ડ સ્ટ્રેન્થ ગવર્ન્ડ બાય બ્લોક શિયર, જે આપણે આગળ કેલ્ક્યુલેટ કરી ગયા. IS 800-2007 ક્લોઝ 6.4 પેજ નંબર 33 પ્રમાણે આ છે સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર. ઓકે, એમાં બોલ્ટેડ કનેક્શન માટે 6.4.1 માટે તમારી પાસે TDBની વેલ્યુ 2 છે. ઓકે, તેમાંથી તમારી જે સ્મોલર વેલ્યુ આવે એ લેવાની છે. તો તમારે આ TDB1 એન્ડ TDB2 માંથી તમારી જે સ્મોલર TDB થશે. આ જે વેલ્યુ છે તમે કઈ સિંગલ એંગલ માટે હતું, હવે તમારે ડબલ એંગલ માટે છે એટલા માટે જે આ TDBની વેલ્યુ આવે એની સાથે શું કરવું પડે, 2 ને મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે ફોર ડબલ એ છે તો આ એસે માટે TDB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ TDB આ સિંગલ એંગલ માટે આવ્યો છે એ. ઓકે, તો ત્યારે તમારી આ બ્લોક શિયર સ્ટ્રેન્થ આવશે. દેન સ્ટેપ નંબર 7, ફાઇન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, જે તમને માગ્યું છે TD. ઓકે, તો TD ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ TDB, TDN એન્ડ TDB, જે આપણે સ્ટેપ નંબર 2 એન્ડ સ્ટેપ નંબર 3 દેન સ્ટેપ નંબર 6માં ફાઇન્ડ કરી ગયા છે. એ આપણે એમાંથી જે મિનિમમ વેલ્યુ આવે તમારી શું થશે, ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ઓકે, તો આ સ્ટેપ્સ હતા. 2 ISA એંગલને તમે ગસેટ પ્લેટની બેઉ સાઈડ પર તમે શું કરો છો, કનેક્ટ કરો છો. તો એના માટે જે તમે નંબર્સ ઓફ બોલ્ટ એન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાનું છે એના માટેની વેલ્યુ છે. ક્લિયર? અને આ જે વેલ્યુ છે એ તમારે સિંગલ શિયર અને ડબલ શિયર જે આપણે બોલ્ટેડ કનેક્શન ચેપ્ટર નંબર જે 2 છે એમાં આપણે જોઈ ગયા હતા. ક્લિયર? અને અહીંયા જે ટેન્શન મેમ્બર જે છે એમાં તમે આ વેલ્યુ ડાયરેક્ટ યાદ રાખવાની છે અને એ વેલ્યુ તમારે ડાયરેક્ટ બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માંગે ત્યારે તમારી જે શિયર કેપેસિટી, આ શું થશે, શિયર કેપેસિટી થશે. ક્લિયર? તો એ વેલ્યુ તમારે બેઠી લઈ લેવાની છે. અને તમારે લાઈક 16 એન્ડ 20 બે માટે છે, સિંગલ એન્ડ ડબલ, સિંગલ શિયર હોય ને ડબલ શિયર હોય એ પ્રમાણે તમારે આ વેલ્યુ લેવાની. 29 અને આ 58, 45 અને આ 19.6 ડબલ થશે. ક્લિયર? હવે તમે જે ધારો શિયર કેપેસિટી કયા એંગલ ડાયા માટે, તો તમે 16 ઓર 20 જે હોય તે તેને મલ્ટીપ્લાય કરો તમારે 2 સાથે, બિકોઝ તમારી પાસે અહીંયા ડબલ એંગલ છે. ક્લિયર? અને એ થશે તમારી શિયર કેપેસિટી. અને બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તમારી શિયર કેપેસિટી જ થશે. ફાઇન? જે આપણે બોલ્ટેડ કનેક્શનમાં જોઈ ગયા હતા કે શિયર કેપેસિટી જે છે તમારી આવતી એ બોલ્ટ વેલ્યુ થશે જે મિનિમમ તમે લેતા હતા. ક્લિયર? પેટર્ન જે સ્ટેપ્સ હતા એમાં દેન નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા માટે ટેન્શન કેપેસિટી એન્ડ બોલ્ટ વેલ્યુ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું રહેશે. અને તમે જ્યારે ડિઝાઇન ઓફ બોલ્ડ કરો છો ત્યારે તમારે આ ડબલ શિયર અને સિંગલ શિયર છે એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ સ્ટેપ થયા આપણા 2 ISA એંગલને ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરો છો અને એમાં તમને નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા માટે કહ્યું હોય અને ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટે કહ્યું હોય ત્યારે તમે આ રીતે સ્ટેપ કેલ્ક્યુલેટ કરીને તમે ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? ઓકે.